નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, કે જે ડિઝાઇનર આપણે નેટનું કાપડ હોય તો એમાં ડિઝાઇનર આપણે સ્લીવ કેવી રીતના બનાવી તે તમને સમજાવું. આ રીતે આપણે નીચેની મોરી છે ત્યાં આપણે 8 ઇંચ લેવાનું છે. આ રીતે 8 ઇંચ એક માર્કિંગ કરી લઈએ. એની પહોળાઈ આપણે વધારે લેવાની છે, જે 17 ઇંચ રાખવાની છે, બરાબર. તો 17 ઇંચ એક માર્કિંગ કરી લઈએ. આ રીતે આપણે ફ્રીલવાળી નેટની સુંદર મજાની સ્લીવ બનાવતા શીખવાનું છે. આપણે સામેની બાજુ આપણે 4.5 ઇંચ એક માર્કિંગ કરવાનું છે. તે રીતે હું બતાવું તે રીતે એક માર્કિંગ કરી લઈએ. આ રીતે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ. આ રીતે એક લાઈન ડ્રો કરી લીધી, બરાબર. જે આપણે ગળીવાળો ભાગ છે તેની સામેની બાજુથી આપણે આ રીતે શેપ આપી દેવાનો છે, બરાબર. આપણે જેમ સ્લીવમાં શેપ આપીએ તે રીતે આપણે શેપ આપવાનો છે. તો હું બતાવું છું તે રીતે તમારે શેપ આપી દેવાનો છે. આ ગળીવાળો ભાગ છે, ખાસ ધ્યાન દેજો. ને આપણે 2 ગળી છે, બરાબર. 4 પાટ હોવા જોઈએ, એટલે આપણી ડબલ થઈ જાય. ફ્રીલ બનાવવા માટે વધારે કાપડ જોઈએ, એટલા માટે હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે આપણે કટિંગ કરી લીધું, બરાબર. આ રીતે પછી બતાવું કે કેવી રીતનામાં ફ્રીલ કરવાની છે. આપણે ચપટી લઈને કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે આપણી 2 સ્લીવ થઈ ગઈ, બરાબર. હવે આપણે કેવી રીતના ચપટી લેવી તે તમને સમજાવું. આ રીતે આ પહોળો ભાગ છે એ આપણો મોરીનો ભાગ છે, બરાબર. ત્યાંથી આપણે ચપટી સ્ટાર્ટ કરવાની છે. એક સાઈડથી આપણે ઝીણી ચપટી લેતી જવાની છે, બરાબર. આ રીતે ફ્રીલ પહેલાં બનાવી લેવાની છે, પછી આપણે નોર્મલ જે સ્લીવ હોય તેમાં લગાવવાની છે. બહુ સુંદર મજાની ડિઝાઇનર તમે આ રીતે સ્લીવ બનાવી શકો છો ભાઈઓ બહેનો. હું વિડીયામાં બતાવું તે રીતે તમારે ચપટી ઝીણી નાની લેવાની છે, બરાબર. આમાં તમે નેટનું કાપડનો કોઈ બી કાપડમાં બનાવી શકો છો. બહુ સુંદર લાગે છે આ રીતે તમે બનાવવાથી. તો તમે આ જરૂર ટ્રાય કરજો. આ રીતે હું બતાવું તે રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર. હું ચપટી લઉં છું તે રીતે નાની આપણે ચપટી એક સાઈડ લઈ લેવાની. એ જ રીતે સામેની બાજુ પણ લેવાની થશે. હું તમને વિડીયામાં બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર. આ રીતે એક સાઈડ આપણી ચપટી લેવાઈ ગઈ, તમે જોઈ શકો છો. હવે આપણે સામેની બાજુ લેવાની છે. જે રીતની ચપટી છે તેની એ જ સાઈડથી આપણે લેવાની છે, બરાબર. આ રીતે આ ચપટી આ સાઈડ છે તો એ સાઈડ જ લઈ લઈએ, બરાબર. આ રીતે હું બતાવું તે રીતે કમ્પ્લીટ કરવાનું છે. પછી તમને બતાવું કે કેવી રીતના તમારે સ્લીવમાં લગાવીને આપણે સ્લીવ પણ કેવી રીતના લગાવી તે પણ સમજાવીશ આગળ વિડીયામાં. તો આ વિડીયો પૂરેપૂરો જોજો ભાઈઓ બહેનો. બહુ સુંદર મજાની આ રીતે તમે ફ્રીલવાળી ડિઝાઇનર સ્લીવ બનાવી શકો છો. આ રીતે આપણે ચપટી જે આ સાઈડ લીધી તે એ જ સાઈડથી લેવાની છે, ને વિરુદ્ધ સાઈડ નથી લેવાની, બરાબર. જેમ ચપટી છે એક સાઈડ તો એક સાઈડ જ એ ચપટી આવવી જોઈએ. તો આ આપણે સ્લીવનું લુક બહુ સરસ આવે છે. હાલમાં તેની બહુ ફેશન છે. તો આ તમે જોઈને જરૂર ટ્રાય કરજો ને શીખજો, બરાબર. ને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. આ રીતે તમે કોઈ બી તમે ડ્રેસ બ્લાઉઝમાં કરી શકો છો, બરાબર. આ રીતે બતાવું તે રીતે આપણે ચપટી કમ્પ્લીટ કરવાની છે. એકદમ નાની ચપટી લેવાની, નેટનું કાપડ છે એટલા માટે. આ રીતે આપણું કમ્પ્લીટ થશે, બરાબર. હું તમને બતાવું ને તે રીતે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે, બરાબર. આ રીતે આપણે બંને સાઈડ આપણે લઈ લીધી, બરાબર. ચપટી હવે જ આ રીતે થશે. હવે આપણે સ્લીવ લેવાની છે. તો આપણે જે રીતે નોર્મલ સ્લીવ કટિંગ કરતા હોય તે રીતે જ કરી લેવાની છે. લંબાઈ મેં 3 ઇંચ રાખી. મેન આપણો પોઈન્ટ છે જે આપણું ત્યાંથી આપણે 2 ઇંચ લેવાનું છે, બરાબર. આ સાઈડથી પણ આપણે 2 ઇંચ લેવાનું છે. 2 ઇંચે મેં માર્કિંગ કરી લીધું. હવે 2 ઇંચ છોડીને આપણે 3 ઇંચ એક માર્કિંગ કરવાનું છે, બરાબર. આ સાઈડ પણ આપણે 3 ઇંચે માર્કિંગ કરી લઈએ. આ રીતે મેં બંને માર્કિંગ કરી લીધા. હવે આપણે ફ્રીલ લગાવવાની છે. તો 2 ઇંચ છોડીને આપણે જે 3 ઇંચે માર્કિંગ કરી ત્યાં આપણે ફ્રીલ લગાવી લેવાની. એક સાઈડની સ્લીવ જે આપણી છે તેની ઉપર જ આપણે લગાવી લેવાની છે, બરાબર. હું બતાવું છું તે રીતે. આ રીતે મેં એક સાઈડ લગાવી લીધી. હવે આપણું 2 ઇંચનું માર્કિંગ આવી ગયું. ત્યાંથી આપણે નાની ચપટી લઈ લેવાની, બરાબર. હું બતાવું છું તે રીતે આપણે ચપટી લઈ લેવાની છે. આ રીતે
નાની નાની ચપટી લેવો તો સુંદર મજાનું તમારે આ રીતની આપણી સ્લીવનું લુક આવશે, બરાબર. એકદમ ગોલાઈવાળી ને ચપટીવાળી આપણી ઝૂલ બનીને તૈયાર થઈ જશે. આ રીતે જ્યાં જ્યાં આપણે 2 ઇંચનું માર્કિંગ કરશે ત્યાં સુધી નાની નાની ચપટી લેવાની છે વચ્ચેના ગાળામાં. પછી જે આપણે ફ્રીલનો ભાગ છે તે આપણે 3 ઇંચનું ને 2 ઇંચનું જે માર્કિંગ કરેલ છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણી સ્લીવ કમ્પ્લીટ થઈ ગઈ. બહુ સુંદર મજાની આ સ્લીવ લાગે છે. આ રીતે આપણે ફ્રીલનો ભાગ લગાવી લીધો. મેં વિડીયોમાં બતાવ્યું આ રીતે લગાવવાનું છે. આ રીતે કમ્પ્લીટ થશે. તમે જોઈ શકો છો. આ રીતે આપણી આ રીતે થશે, બરાબર. પફ સ્લીવ આવે ઝૂલવાળી તે રીતે આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ, બરાબર. હવે આપણે કેવી રીતના લગાવીને તે તમને સમજાવી દઉં. આ રીતે મેં બ્લાઉઝ લીધું, બરાબર. આપણો આગળનો ભાગ છે તો આગળની આપણે જે સ્લીવ છે તે જ લેવાની છે, બરાબર. અંદરની સાઈડ આપણી જે સ્લીવનો ભાગ છે તે રાખવાનો ઉથમો. ને હવે આપણે સ્લીવ જેમ નોર્મલ લગાવીએ એ રીતે આપણે સ્લીવ કટ કરેલી છે તે જ લગાવવાની છે, બરાબર. કેમ કે આપણે સ્લીવનો ભાગ નીચે રાખેલો છે અને ઉપર આપણી ફ્રીલ આવશે, જે ચપટીવાળો ભાગ છે તે. આ રીતે આપણે નોર્મલ જે સ્લીવ લગાવતા હોય એ રીતે આપણે સ્લીવ લગાવી લેવાની છે. જે ચપટી છે એનું ખાસ ધ્યાન દેવાનું છે. ને મેઇન પોઈન્ટ આપણો જે માર્કિંગ કરેલું હોય સ્લીવનો એ પણ આપણે જે શોલ્ડરના ભાગે આવી જવો જોઈએ, બરાબર. એનું ખાસ ધ્યાન દેજો. આપણે સ્લીવ નાના મોટી ન થવી જોઈએ એ રીતે આપણે સ્લીવને લગાવી લેવાની છે, બરાબર. હું વિડીયામાં બતાવું એ રીતે તમે લગાવીને કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે આપણે ગોલાઈમાં જેમ સ્લીવ લગાવીએ એમ નોર્મલ રીતે આપણે લગાવી લેવાની છે, બરાબર. આ રીતે સુંદર મજાની આપણી સ્લીવ લાગીને પણ તૈયાર થઈ ગઈ. તમે જોઈ શકો છો ભાઈઓ બહેનો, બહુ સુંદર મજાની આપણી ફ્રીલવાળી ઝૂલવાળી આપણી સ્લીવ બનીને ડિઝાઇનર તૈયાર થઈ ગયા. પહેરવાથી બહુ સુંદર લાગે છે. નીચે તમે લેસ પટ્ટી લગાવો જે મોરીના ભાગે તો બહુ સુંદર લાગે છે. આ રીતે લેસ લગાવી લેવાની. મોતીવાળી જે લેસ આવે તે લગાવવાની, બરાબર. તો બહુ સુંદર લાગે છે. આ રીતે કમ્પ્લીટ કરવાનું. તમે સિમ્પલ રીતે પણ લગાવી શકો છો, કોઈ બી કાપડમાં લગાવી શકો છો. આ રીતે આપણું ફિટિંગ આવી જાય, બરાબર. આ જે છે એ ખુલ્લો ભાગ રહેશે અને અંદરની સાઈડથી આપણે જે નોર્મલ સ્લીવ છે ત્યાંથી આપણી ફિટિંગ આવી જાય. તમે જોઈ શકો છો પફ સ્લીવ હોય એ રીતે આપણી આ પહેરવાથી બહુ સુંદર લાગે છે. આ જરૂર ટ્રાય કરજો ને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ભાઈ બહેનો. આ રીતે ભાઈ બહેનો ઓનલાઈન ફેરમાં દેવાનું સ્ટાર્ટ કરેલું છે. તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મંગાવી શકો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયોને લાઇક કરજો. કોમેન્ટ બોક્સ જરૂર કોમેન્ટ કરજો.